સચ્ચિદાનંદ ભગવાનની જય। खोया कहे सो बावरा, पाया कहे सो पूर। पाया खोया कुछ नहीं, ज्यो का त्यो भरपूर। વાત તો સાચી છે કે પાયા ખોયા કુછ નહીં, છતાં લાગે છે કે હું કંઈક સારું જ્ઞાન મેળવું છું, મને ખોયો તો મારે સ્વરૂપ દર્શન કરવું છે, કાંઈ નથી છતાં લાગે છે। તો યદિ દેહમ પૃથક કૃત્ય ચિત્તિ વિશ્રામ્ય તિષ્યસી, અધુનામ સુખી શાંત બંધ મુક્તો ભવિષ્યસી। જો તરત જ નોખો કરી દેવામાં આવે દેહને અને મનને પણ નોખો કરી દેવામાં આવે આપણાથી, પોતાનાથી દેહ નોખો મને નોખો, તો અધિનામ સુખી શાંત બંધ મુક્તો ભવિષ્યસી। તરત જ બંધન કે મુક્ત, પાયા ખોયા કુછ નહીં, નોખું કરીએ તો, પણ નથી કર્યું ને એટલે જીવનમાં ભાર લાગે છે, કાં તો કંઈક એવો અહેસાસ થાય છે કે ખોયું છે, મેળવવું છે। તુંબડામાં લોઢું ઠાંસી ઠાંસીને ભર્યું હોય તો તુંબડું તરે નહીં, પછી આમ તુંબડાનો સ્વભાવ છે તરવાનો, પણ એમાં શીશું કે લોઢું કે ભરી નાખ્યું હોય તો તુંબડું ડૂબી જાય છે ભવસાગરમાં। જીવાત્માનો મૂળ સ્વભાવ તો છે પોતે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, અવિક્રિત છે અને સનાતની। તો એવો દ્રઢ નિશ્ચયમાં થોડી કચાશ પડતી હોય ને એટલે ઘડીએ વળી આપણે નોળવેલ ઊંઘવા જાય ને, નોળીઓ એવી રીતે સત્સંગમાં આપવું। સત્સંગ એટલે નોળીઓ હાપની સાથે લડતો હોય એટલે થાકે એટલે નોળવેલ ઊંઘવા જાય। એમ આપણે બધા એવું નથી હોતું કે થાકે છે એટલે કંટાળે છે એટલે સત્સંગ સાંભળે છે, આનંદની પ્રાપ્તિ થાય છે એટલે સત્સંગ સાંભળે છે, પણ અમુકને મોટા ભાગે એવું થાય છે કે હવે સંસારથી કંટાળ્યા ના સત્સંગથી ઠીક રહે છે, ચાલો, એટલે નોળવેલ ઊંઘવી એટલે આ અભ્યાસ કરવો એમ। તો શું એવું કહી ગયું છે આપણામાં કે મેળવ્યું છે અથવા મેળવવું છે કે મેં ખોઈ નાખ્યું છે એવું દેખાય છે આપણને? તો જે મૂળ વાતમાં એમ આપણે એક મુખ્ય સિદ્ધાંત છે કે ના કુછ હે ના હુઆ ના હોવનહાર, કાંઈ છે નહીં, કાંઈ થયું નથી, કાંઈ થવાનું નથી, પણ આપણે એ માન્યું નહીં। કેમ કે મરેલો માણસ હોય એનો જ પછી શરીર શાંત થઈ ગયું હોય તો એ મરદાની અંદર મત ભરે તો એને કામ વાસના પછી ઉત્પન્ન નથી થતી, તો પકડે છે કોણ? અંતઃકરણ અને એની અંદર માન્યતા। હું દેહ છું એની માન્યતા છે, એ જ વાસના ઊભી કરે, ક્રોધ ઊભી કરે, હું પણ ઊભું કરે। અને છોકરા બધા બાળવા લઈ જાય છે, એની મળદું બાળે તો એની પત્નીને ક્રોધ નથી આવતો, શું કામ બાળી નાખો છો? કારણ કે માનવામાં તરત જ આવી ગયું, સાચી રીતે માન્યું કે આ ગયો દેહ હવે આપણા કામનો નથી, એટલે ના ક્રોધ ઉત્પન્ન થાય, ના રાગ થાય, ના દ્વેષ થાય કે ના કામ વાસના થાય। કેમ કે દ્રઢતામાં અનુભવ કરી લીધો કે હાલતું ચાલતું ડબલું બંધ થઈ ગયું છે હવે, તો પોતાના સ્વરૂપની નિષ્ઠામાં જેટલી દ્રઢતા આવશે એટલા આપણા થયેલા અધ્યાસો અને અજ્ઞાનની નિવૃત્તિ નું કામ પણ થશે। પછી બધા માટીના પુતળા જ દેખાશે પછી। તો આવું સ્વરૂપ આપણું પોતાનું સમજવા માટે એકાંતની ટેવ પાડવી જોઈએ। એકાંત એટલે આપણી જે આદત છે ને વધારે વાતોડિયા થવાની, એટલે એ વખતે હું મને છોડી દઉં છું એટલે વાતો ગમવા લાગી,
વિષયનો ભોગની ઈચ્છા થાય, સારા નબળાનું થાય, ખૂબ હુરેવાનું થાય, ઘણું હસવાનું થાય, ટૂંકમાં જગત ઉપર પ્રીતિ થાય છે ત્યારે આપણે આપણી પોતાની રીતિ છોડી દઈએ છીએ તો જગતની પ્રીતિ થાય છે. એકાંત મતલબ કે મારા સિવાય બીજું કાંઈ નથી એમ. આદત ના પડે તો વધારે બેસી ખુલ્લી આંખે આરામથી પંખો બંખો ચાલુ કરીને ભલે કાં તો વૃક્ષની નીચે બેસીને એક જ બ્રહ્મ વિચાર કરવો કે આ બીજું બધું કાંઈ નથી, ફૂક છે ને હું છું એમ બોલ્યાથી ના મેળાવે. અંદર ઊંડાણમાં એનું મનન મંથન કરવાનું છે. માખણ ઉપર તરીને ના આવે ત્યાં સુધી મંથન કરવું પડે. જો માખણ ઉપર તરીને આવ્યું તો મેલું ના થઈ જાય એના માટે સત્સંગ સાંભળવો પડે. અંદર શું બને છે એ જોવાનું. બ્રહ્મ વિચાર કરીએ છીએ ત્યારે મન ક્યાં જાય છે, કોને પકડે છે, કેવું છે, કેટલી ચિંતા કરે છે, એને કહી દેવું કે તું નથી હું જ છું. વારંવાર મનની સાથે લડાઈ કરવાની છે આપણે, કારણ કે આપણું દુશ્મન એ જ લાગે છે. આપણું વિરોધી મન છે તો મનની સાથે રોજ ઝઘડો કરવાનું ચાલુ કરીએ અને મનને હરાઈ દઈએ. મતલબ શું છે કે જેમ સેજ પણ આપણામાં ફેરફાર પડી જાય છે, જગતને સાચું માના છે. તો પેલો રેડિયો આપણે સ્ટેશન મેળવતા એટલે બીબીસી નું સ્ટેશન મેળવવું, સેજ બટન ખસી જાય એટલે એના બદલે ઈરાન વાગવા માંડે, કો તો કુવેત વાગવા માંડે, કો તો અમેરિકાનું વાગવા માંડે, બે ભેગા સ્ટેશન વાગવા માંડે. રેડિયાના વેવલેન્થ એટલે સ્પંદનમાં જરા ફેરફાર થાય કે તરત જ બીજા દેશનું બીજા કાળનું જ્ઞાન આપણને આલવા માંડે. રેડિયો આપણે જે જોવે છે કે આપણે અમદાવાદ સાંભળવું છે, વડોદરા, પણ બીજાનું આલવા માંડે, બીજી ભાષા આલવા માંડે. એટલે આપણી અંદરની દશામાં જરાય ફેરફાર થાય તો પવાતળી ચાલુ થઈ જાય છે. પણ જો સજાતીય ફેરફાર થાય, બનેલી જે દશા જીવ ભાવની છે એમાં સજાતીય ફેરફાર થાય તો તરત જ બ્રહ્મ સ્વરૂપનું જોડાણ થવા લાગે. અને આ પ્રવચન સાંભળીને આપણા સજાતીય ફેરફારો થાય છે કે નહીં, મતલબ કે હું મારામાં ઠરું છું કે નહીં, મને જગત નોખું દેખાય છે કે નહીં, અથવા નથી જેવું થાય છે કે નહીં, મને આ બધા ડીબા હાલતા ડોલતા રમેકડા છે, વાસ્તવિક કાંઈ નથી એવું લાગે છે કે નહીં. તો રેડિયો પોતે સ્થિર રહી અને એમાંથી શબ્દો ઉત્પન્ન કરે છે, પોતે સાક્ષીની જેમ રહે છે. સત્તા રૂપે રેડિયો છે અને એમાંથી અનેક જાતના શબ્દો, અનેક જાતના મધુર સંગીતો બધું રેલે છે, પણ પોતે સ્થિર રહીને. તો રેડિયાની સત્તાનો આધાર કોણ છે? રેડિયો કોના કારણે છે? એની અંદર શરૂઆતની જે ગરમી છે, એની તેજ છે, એની શક્તિ છે ને, રેડિયાની સત્તાનો આધાર છે. આપણે જો નિત્ય શુદ્ધ બુદ્ધ પોતાના સ્વરૂપને સમજી અને એકાંતમાં પોતાનો વિચાર કરતા હોઈએ, એમાં શું ફેરફારો આવે છે, કેટલા ભાવો આવે છે, તો એ બધા ભાવોનું, બધા અનુભવોનું મૂળ કારણ છે કે એની અંદર રહેલી શક્તિ. અને એ શક્તિ આપણે ભરી છે. મિથ્યા છે સાચું માન્યું એટલે શક્તિ ભરી એનામાં. બધા ભાવો, બધા અનુભવોનું મૂળ કારણ તે જ એની ગરમી છે. એટલે હવે એનું મૂળ કારણ જે છે ને એ બદલાઈ જાય અને મૂળ કારણ આનંદ સ્વરૂપ આવે, ઠોસ ભરપૂર સ્વરૂપ જે પોતાનું છે. તો બધા ભાવો ઉત્પન્ન ભલે કરે પ્રકૃતિ, પણ ન્યુટ્રલમાં ગાડી ચાલે. ટેલિવિઝનમાં મૂળ એની શક્તિ છે, ઇલેક્ટ્રિક છે, તેજ છે, ગરમી છે. અને આપણને અહીંયા ટેલિવિઝનમાં દ્રશ્યો બધા દેખાય છે, આ ભજનો, મેચો દેખાય છે, બધું દેખાય છે.
એટલે દ્રશ્યો અને શબ્દોની શરૂઆત થાય છે તો શરૂઆતની પૂર્વે શું છે કે એની શક્તિ છે, વિવર્ત રૂપે એ શક્તિ શબ્દમાં અને દ્રશ્યમાં પરિણામ પામી. તો અહીંયા આપણે ઇન્દ્રિયો સુખો ઉત્પન્ન થાય છે, ભાવો ઉત્પન્ન થાય છે અથવા દુઃખો ઉત્પન્ન થાય છે. તો આપણી જે મૂળ શક્તિ છે આમ અવિક્રિય અને સનાતન છે, અડોળ છે એ શક્તિ, પણ એને ઉપાધિ ઊભી કરી હું દેહ છે માન્યતા ધારણ કરી એટલે ઇન્દ્રિયોનો સુખો ઉત્પન્ન થવા લાગે. મૂળ માન્યતામાં દ્રશ્ય પ્રપંચ સાચું લાગવા માંડ્યું એટલે એમાંથી ઇન્દ્રિયોના સુખો ઉત્પન્ન થયા છે. હવે એમાં જો મૂળ તેજ ના હોય અથવા તો મૂળ તેજ એટલે કે ચેતના શુદ્ધ હોય અંદર, તો ઇન્દ્રિયોમાં કોઈ સત્તા નથી. ચેતના અશુદ્ધ છે તો ઇન્દ્રિયોમાં બધી સત્તા આવે છે, લોભ, કામ, ક્રોધ બધું ઊભું થાય છે. સત્તા નથી મતલબ કે એવી ચેતનામાં આપણી ચેતનાની સ્થિરતા હોય છે, અડોળ શુદ્ધ ચેતના હોય તો કે એમાં કાંઈ પેસી શકતું નથી. વાસ્તવિક રીતે બધું ઉડી જાય. આપણે પોતે આપણા સિવાય બીજું સુખ લેવા દેતા નથી એવો વાસ્તવિક સ્વભાવ છે આપણો, ચેતનનો, આત્માનો. મતલબ કે આત્મા આપણને આત્મા સિવાય બીજું સુખ, આત્માના સુખ સિવાય બીજું સુખ લેવા દેતો નથી, પણ બટનનો ફેરફાર થઈ ગયો તો બીજું વાગવા માંડ્યું રેડિયો. પોતાની છોડી દીધા અને જગત સાચું લાગવા માંડ્યું એટલે ભ્રાંતિ ઊભી થઈ અને હું સ્વતંત્ર નથી અને બંધાયો છું એવો મોહના કારણે બધું ઊભું થયું. પંચ મૂળ સ્વભાવ અસંગી છે એ તો થયો જ નથી, મેલો થયો જ નથી, પણ ચેતના અંતઃકરણ સાથે અને માયા સાથે જોડાયેલી રહી અને એ અહંકારના કારણે પોતે એવું માનવા માંડી કે હું દુઃખી છું અને મારા સિવાય બીજા કોકની સત્તા છે. તો જ્ઞાનનું કાર્ય જે છે, મૂળ વાત બની છે બધા અધ્યાસથી. અધ્યાસ થાય છે એટલે નહીતર તો પ્રકૃતિ એમને હોય બધું એનું કામ, ગરમી, ઠંડી, શીતળતા, પ્રવાહિતતા બધું એનું કામ કરે જાય છે. ગુણોનું કામ ગુણ કરે છે, બધાને પોષણ આપે છે, બધા માટે એ જરૂરી છે. તો અવિદ્યા છે એની નિવૃત્તિ કરવાની છે, પણ આપણે માની લીધું તો અવિદ્યા જતી રહી તો એ ભૂલ પડે. બહુ એના મૂલ્ય ઊંડાણ સુધી હોય છે. પરમ આનંદ આપણે માણી શકતા જ નથી એ અવિદ્યાના મૂલ્ય હોય છે ત્યાં સુધી. તો અત્યારે આપણે જે પ્રવચન સાંભળીએ છીએ જ્ઞાન માટે તો શું કરીએ છીએ? અવિદ્યાની નિવૃત્તિ થાય છે. જો મોક્ષ નથી, આપણે માની લીધો કે આ મોક્ષ મળે છે એટલે આપણને એમ લાગે કે હવે શબ્દોની જરૂર નથી, સાંભળવાની જરૂર નથી. એ અધૂરી માન્યતા છે. અને હોય તો પછી કઈ નડતું નથી, શબ્દો કે બીજા વિષયો કે અજ્ઞાન કાંઈ નડતું નથી જગતમાં પોતાને. પછી તો કરુણા રે, ભાવ રે, પ્રેમ રે. એટલે જ્ઞાન કાર્ય જે છે એ અવિદ્યાની નિવૃત્તિ છે. જ્ઞાન કાર્ય એ મોક્ષ નથી, કારણ કે મોક્ષ તો પોતે પોતાની છે, સ્વયંભૂ સ્વતંત્ર છે જ. હવે અવિદ્યા પેસી ગયેલી છે એ દ્રષ્ટા ગંધાતો થઈ ગયો છે, પોતે દુઃખ માને છે, બંધન વાળો છે. તો એને જે અવિદ્યાના કપડા છે એ ઉતારી નાખવા પડે. મોક્ષ છે તે નિત્ય સિદ્ધ જ છે, પણ અવિદ્યા નિવૃત્તિ કરીએ તો એનું દર્શન થાય છે. જેમ છે શાસ્ત્રો આપણને કહે કે તત્વમસી તે તું છે. ક્યારે પકડાય છે આ વાત સાચી રીતે?
વાક્ય છે, શબ્દ છે, પણ સમ્યક બુદ્ધિ હોય, બધું હરખું દેખાતું હોય, કોઈ અંદર નોખી નોખી લકીરીઓ, નોખા નોખા ચિત્તના ભાવો બદલાતા ના હોય, અડોલતા હોય, તો આવી નિર્ણય અને નિશ્ચય કરેલી બુદ્ધિમાં તેને લક્ષ કરવાનું છે આપણે કે તે હું છું. અને ખ્યાલ આવે ને કે મેરે अपने સિવા કુછ નહીં, એવો ખ્યાલ આવે કે હું જ બ્રહ્મ છું, તો એ વખતે આપણને લાગે કે કાંઈ છે નહીં, કાંઈ હશે નહીં અને કાંઈ થયું નથી, થવાનું નથી એવું લાગે. તો એવું લાગે ખરી, પણ એની અંદર એ અહંકર્તા છે, પોતે છે, એટલે એવું લાગે છે. એટલે અવિદ્યા પેથી, એટલે વિદ્યાની વાતો કરવી પડે, જ્ઞાનની વાતો કરવી પડે, શબ્દો નીકળે. ના પેથી હોત તો કોઈ ચિંતા જ નથી. અહંકર્તા છે એટલે મૂળ જ્ઞાન બગડી ગયું, સમજી લો. તો પછી એક જ વાત રે કે હજુ અજ્ઞાન નિવૃત્તિ બાકી છે. તો અજ્ઞાન છે સાચું છે? ના. તો ખોટું છે? તો કે ના, દૂર કરવાની મહેનત કરવી પડે છે. ખોટું કેવી રીતે કેવું? તો હાચા ખોટાથી પર છે, અનિર્વચનીય છે, તો ના એમ પણ નથી. જો અજ્ઞાનની નિવૃત્તિ કરવી એ સત્ય હોય તો ચિત્ત આવે છે, બેપણું છે એટલે સ્વીકાર કર્યો છે એટલે અજ્ઞાન નિવૃત્તિ આવે. અને અજ્ઞાન નિવૃત્તિ નથી કરવી, અસત છે, તો પછી અંદર અધ્યાસ થઈ ગયા છે, તો જ્ઞાનનું કાર્ય જ્ઞાન થતું નથી, અસત લાગે તો. અને સત ને અસત બે હોય તો બે એક વખતે થતું નથી, નોખું નોખું થાય છે. જ્ઞાન હોવા છતાં અજ્ઞાન પડી જાય છે, અથવા અજ્ઞાન જાય એટલે જ્ઞાન આવે છે, બંનેનો ફેરફાર દેખાય છે. તો અનિર્વચનીયપણું જે છે એમાં જ્ઞાનની નિવૃત્તિ થઈ નથી તો એવું સમજાય. અજ્ઞાન નિવૃત્તિ ના થઈ હોય તો અનિર્વચનીય છે એમ સમજાય, એવું લાગે આપણને. અને એવું લાગે અનિર્વચનીય છે અને અજ્ઞાન છે એવું લાગે ત્યાં સુધી અજ્ઞાન દૂર નહીં થાય, વધે છે લાગ્યું એટલે. તો એનો નિવેડો શું કે આત્માથી નોખું કાંઈ નથી, આત્માથી ભેગું કાંઈ નથી, આ ભિન્ન નથી અને ભિન્ન પણ કાંઈ નથી, અને અનિર્વચનીય કાંઈ નથી. નાખું છે ના હુआ ના હોનાર, આ સ્વરૂપ છે આપણું. એટલે બધાનો સાક્ષી છે અને તે એક જ છે, નોખા નોખા અનેક સાક્ષીઓ નથી. તો બીજું કાંઈ નથી એ નિશ્ચય પાકો થાય અને અનુભવ થતો હોય, જેમ છે બીજું કાંઈ છે નહીં. તો મન અને વાસનાઓ બધી થીજી જશે અને ખાલી રમત લાગશે, આ લીલા લાગશે પોતાને. તો આવી અધ્યાસ જે આપણને થયો, મૂળ આપણે શું કરીએ છીએ કે આપણું પોતાનું જોડાણ થઈ ગયું છે અસત સાથે, અને જે હું છું એવો અધ્યાસ થઈ ગયો છે, એને તોડવાનો પ્રયત્ન થાય છે. અને હું બ્રહ્મથી નોખો નથી એટલે જીવ અને બ્રહ્મની એકતા આ વિચાર દ્વારા થાય છે. એટલે પ્રથમ આપણે એટલા માટે આ જાણી લઈએ કે અધ્યાસ કોને થયો છે, કેવી રીતે થયો છે ને એના કારણે શું થયું છે. તો એ આપણને ખબર છે કે દુઃખી થયો છું, મારામાં થયો છે, અજ્ઞાનના કારણે થયો છે. અજ્ઞાન કેમ થયું? તો ચેતના શુદ્ધ ચેતના છે, અંતઃકરણ સાથે અજ્ઞાન સાથે હળીમળીને રહી, એટલે બંનેનું ભેગું થવાનું થયું, ચેતનાનું અશુદ્ધ થવાનું થયું. એટલે બ્રહ્મમાં કે આત્મામાં ભ્રાંતિ થવા લાગી, એવું લાગવા લાગ્યું. નોખી માન્યતા ઊભી થઈ ગઈ, એક દશા નોખી ઊભી થઈ ગઈ. તો હવે ભગવાન અજ્ઞાન છે એવું નક્કી કર્યું
અજ્ઞાનને કાઢવા માટે મહેનત કરી અને હવે શું કરવાનું છે કે અજ્ઞાન છે જ નહીં, હતું જ નહીં, ખાલી ભ્રાંતિઓ હતી એવો યથાર્થ અનુભવ ઊંડાણથી વિચાર દ્વારા કરવાનો છે. જો અજ્ઞાન જ નથી તો જ્ઞાન નથી તો મોક્ષ નથી. અજ્ઞાન છે એટલે જ્ઞાન છે, કરવું છે અને મોક્ષ મેળવ્યો. મૂળમાં જ અજ્ઞાન ચાલુ ના થયું હોત તો એ જ્ઞાન અજ્ઞાન ઊભું થઈ ગયું હતું એની અપેક્ષા એ જ્ઞાન છે. આ સત્સંગ આપણે કરીએ છીએ તો અજ્ઞાન ઊભું થઈ ગયું છે એના કારણે. અજ્ઞાન ના થયું હોત તો કઈ કરવાનું જ નતું. આપણે ઘરે બે મસ્ત ના બધી ભાટગઢ છોડી દો તો આપણે બ્રહ્મ વિચારની જરૂરિયાત જ ના લાગો જો અજ્ઞાન ના ચાલુ થયું હોત તો. આ તો પહેરી ગયું છે, ભૂતળું પહેરી ગયું છે અંદર. એટલે આ બધું કેટલા શાસ્ત્રો, કેટલા એક જ અહંકારનું ભૂતળું પહેરી ગયું છે અને કાઢવા માટે કેટલે બધા શાસ્ત્રો, કેટલી મહેનતો અને કેટલું અઘરું કામ છે. અધ્યાસ એટલે શું થયું? આરોપ પોતાના ઉપર. હું દુઃખી છું, હું જન્મ્યો છું. અને આરોપ કોનો થયો? નતું એનો, બીજાનો. અજ્ઞાન ક્યાં હતું? પોતાનામાં. પોતે એકલો હતો એમને મને બીજાનો આરોપ થયો છે. બીજું જોઈ જોઈને સાંભળી નક્કી કરી અને માયાની ખેલમાં ફસાઈ ગયો બાપડો. એટલે પોતાનામાં કાંઈ નતું, કોઈ ગુણો નતા, કોઈ કર્મ નતું, કોઈ વાસના નથી, અજ્ઞાન નથી. અને બીજાનો જે છે એના ગુણના ધર્મનો આરોપ. એટલે હું જન્મો મરું છું, સુખી દુઃખી થઉં છું. આ જે પોતાના ઉપર આ માન્યતા દર થઈ ગઈ ને આને અધ્યાસ કહેવાય. અને એ અધ્યાસની માન્યતા ફિટ કરી નાખી છે, એના આધારે લોક વ્યવહાર આપણો થાય છે. મૂળમાં એ માન્યતા ફિટ થઈ છે એ પ્રમાણે આપણો વ્યવહાર થાય છે. એ પ્રમાણે હું તું મારા તારું થાય છે. નકે તો લો આ 5 કરોડની લોટરી લાગે છે, આનંદ થાય કે નહીં? ઘરના આ સભ્યો હોય તો બધાને થશે. કેમ કે મેં માન્યો છે કે હું છું. દેહ છે ત્યાં સુધી આપણે સારું જ્ઞાન થઈ ગયું હશે, છતાં એ સર્ગ તો આવવાનો છે. કારણ કે દેહને માટે બીજું કાંઈક જોશે અને બીજું હોય તો સારું જોશે. આવું આવે છે ને. એટલે જેનો થયો અધ્યાસ તે ખોટું હતું એનો કરી નાખ્યો પોતાનામાં. અને એવો મૂળ બની ગયો એટલે નવો વ્યવહાર ને નવી દશા ચાલુ થઈ ગઈ. ચશ્મા બદલાઈ ગયા આખા. યથાર્થ પોતે પોતાને જોઈ લઈએ તો બધું ઉડી જાય. જેમ છે એમ જોવાની આપણી જોઈ શકતા હોઈએ તો. ના હે ના હુઆ ના હોવા ના. એટલે બધા જેટલો અત્યારે આપણે વ્યવહાર કરીએ છીએ, વ્યવહારમાં કરતા બની ગયેલો હું જો છું ને અવિદ્યા વાળો. વાસ્તવિક એનું શું સ્વરૂપ છે જીવનું? એ પોતે જ અધ્યાસ પોતાનામાં જ કર્યો છે. અધ્યાસ કરવા વાળો પોતે જ છે. વાસ્તવિક સ્વરૂપ એનું નથી. આરોપ કરી નાખ્યો પોતાના ઉપર. એક વિષય અને એક વિષય બે ભાગ પડી ગયા ત્યાંથી. પોતે વિષય બની ગયો અને એને જેટલું જોવે છે એટલે એક હું અને એક આ જેટલું એના સિવાયનું હોય બધું આ થવા માંડ્યું. એટલે વિષય છે બધા આ ઇદમ. આ શબ્દથી આપણે જોઈએ છીએ મતલબ કે મારા સિવાય નોખા છે વિષયો. અને એ વિષયોની અંદર કરંટ છે, આકર્ષણ છે. તો ના, એ તો બધા પથરાની જેમ જડ જ છે વિષયો. એ વિષયો જતા રહે છે તો દુઃખી થવાનું થાય છે. તો વિષયો હારા હતા? દેહ છે ત્યાં સુધી સારો છે અને દેહમાંથી કાંક જતું રહે છે એટલે એનામાં વાસના જ નથી થતી, રાગે નથી થતો, ક્રોધે નથી થતો બાળીએ તોય. તો આ જે છે આ અને હું, આ બેનું નાટક થયું છે હવે. અને બીજો લાગે છે એટલે એને બીજા પાસે બીજાની વાત કરતા હતો તે હું અને તે આ ત્રણ ઉભો ત્યાં હું તું તે આ બધું ઊભું છે એમાં.
અને હું તું તેમાં જવાનું આવવાનું અને મોહ કરવાનું ત્યાગવાનું ક્રોધ કરવાનું દુશ્મની કરવાનું બધું ચાલુ થઈ ગયું. અંદર ખખડવા માંડ્યા બધા માટલા નોખા નોખા થયા. એટલે કારણ કે હુંના રૂપમાં મેં મને જ જાણ્યો, જે દશા બનાવી દીધી છે એવો. તુંના રૂપમાં તારા જેવા ગુણો છે એ પ્રમાણે મેં તને જાણ્યો. એટલે તો ક્રોધ ને દ્વેષ ને બધું આપવા માંડ્યું. એટલે નોખા નોખા અનુભવો થવા માંડ્યા અનેક જાતના. કોઈ સારો કોઈ નબળો, આ સાચું આ ખોટું, આ બધું થવા માંડ્યું. એટલે નોખા નોખા અનુભવો કોને થવા માંડ્યા? વિષયોમાં થયા છે કે વિષયોનું આકર્ષણ છે કે વિષયમાં દ્રષ્ટામાં? દ્રશ્યમાં કશું નથી. દ્રષ્ટા ભૂલો પડી ગયો છે ને એને અભ્યાસ કરી અને ચટકા લાગ્યા કે આ ધોળું રૂપ છે ને મને ગમે છે, આ મીઠું ફળ છે ને મને ગમે છે. વિષય બની ગયો. વિષય સામે પ્રત્યક્ષ હોય, અલગ અલગ રૂપના ગુણના કારણે નોખું નોખું દેખાતું હોય. અને કોઈ પરોક્ષ પણ હોય. સ્વર્ગ છે એ પરોક્ષ વિષય છે અને સામે જેટલી વસ્તુઓ છે એ પ્રત્યક્ષ વિષય છે. તો પરોક્ષ પણ વિષય હોય સ્વર્ગની જેમ, અને અપરોક્ષ હોય તો મને ગાંઠ થઈ છે ને હું દુઃખી છું, અથવા મને કેળું ભાગી જાય છે ને હું હેડી શકતો નથી. આ અપરોક્ષ વિષય છે. તો પરોક્ષ છે, પ્રત્યક્ષ છે અને અપરોક્ષ વિષય છે. પણ વિષયમાં છે મનમાં વિકાર આવે છે, એના બદલે ન્યુટ્રલ રહે છે. મન દેહ છે એટલે મન સત્વના રૂપમાં રહે છે, બંધ નહીં થઈ જાય કાંઈ જ્ઞાન કાળે. પણ મન ચોખ્ખું થઈ ગયું, સત્વયોગ થઈ ગયો છે. અંદર આ નોખું રહ્યું છે. હું આ બે રાજીનામું આપી દીધું. કે હજુ મોહ પડ્યો છે એના કારણે થોડી દ્રઢતા ઓછી છે આપણી. નોખા નોખા દેખાય છે. ક્યાં સુધી દેખાય છે કે આપણને આ રૂપથી જે અનુભવમાં આવવાવાળા આપણા શરીરોમાં, આપણા શરીરમાં આપણે અહમ ભાવ છે, મમ ભાવ છે, મારાપણાનો ભાવ છે. તો બીજામાં પણ સારો માણસ લાગે છે તો મારો છે, અને દુશ્મન જેવો છે કે આપણી ટીમમાં નથી. ભાજપ ને કોંગ્રેસની જેમ થઈ જાય. એટલે અલગ અલગ જીવોમાં હું ભાવે થાય છે, મમતાનો ભાવે થાય છે, દ્વેષનો ભાવે થાય છે, અને ભય પણ થાય છે કે આપણાથી નોખી કંપનીનો માણસ છે. તો વિષય અનેક છે, પણ જાણવાનું એ છે કે વિષય એક છે, વિષય નોખો નથી. કારણ કે એને તો ઉપાધિના કારણે કપડું પહેરી નાખ્યું છે કે હું દેહ છું. અને જેટલા જેટલા વિષયો છે એ દ્રશ્ય છે, અને વિષય છે તે દ્રષ્ટા છે. વિષય છે જડ છે, વિષય છે તે બધા જડ છે. વિષય જે છે એ ચેતન છે, એનો અનુભવ કરે છે વિષય. કે જેને આપણા બધાને જે ખબર પડે છે ને, આ જેટલા જેટલા જ્ઞાનની આ સત્સંગ સાંભળીએ છીએ, બીજા છે, આ ગમ્યું, આ શરીર નથી સારું, આમ અનુકૂળતા આવશે, આ બધા જે મંથન થાય છે ને એની ખબર કોને પડે છે? તો એ અનુભવ કરવા વાળો વિષય જે છે, અભ્યાસ કરી અને કપડા પહેરી નાખ્યો છે એને જ પડે છે. પણ ઉપર ફળ બનવાનું નોખું પણ છે, ભ્રાંતિ વાળું. એ જળ છે, ઉપર નોખું બની ગયું. એક ચકચકતી પિત્તળની થાળી ઉપર નોખું બની ગયું તો મેલ છે તો ઉખડી જાય છે મેલ, પણ મેલની અંદર બીજા ગુણધર્મો પહેરી ગયા. ભ્રાંતિનો ગુણધર્મ એમાં પહેરી ગયો મેલમાં, કે હું નથી જાણતો, હું જન્મું છું, મરું છું. તો એને આધાર પકડ્યો, ચેતનની થાળી હતી એના ઉપર અધ્યાસ થયો છે ને, એટલે થાળીનો આધાર પકડ્યો છે, મેલ ઉભો છે. અને મેલની અંદર નાખું જેમ ખૂબ બધું ખાણ નાખવામાં આવે
એની અંદર પાણી ભરી નાખવામાં આવે અને ઘડો બાંધીને મેલી દેવામાં આવે, એની અંદર ગૌમૂત્ર ને આવું બધું નાખવામાં આવે તો અમુક ટાઈમે એમાં વેસું પેદા થઈ જાય અને બીજા જીવો પણ પેદા થઈ જાય. તો માયા તો આ બધું કાર્ય કર્યું છે, ના હોય એને ઊભું કરવાનું. થાળીની અંદર મેલ ચોંટીને ઊભો થયો, એની અંદર જીવતું જેમ પરસેવામાંથી જૂ ઉત્પન્ન થાય છે, એટલે એમ આ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. અને વિષય કાંઈ બગડ્યો નથી, મેલો થયો નથી, પણ ભ્રાંતિ વાળાને એમ લાગે છે કે હું બગડી ગયો. હકીકતમાં જાણવા વાળો વિષય જે છે મૂળમાં જે છે એ જ છે, બાકી ઊભું કરેલી ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિમાં ભેળસેળિયું માની લીધું છે એટલે હું દુઃખી છું એવું લાગે છે. વિષય એક છે એમ કહેવાનો મતલબ મારો આ છે કે એક સિવાય બીજું આમે કાંઈ નથી. વિષય દ્રષ્ટ છે, દ્રશ્યો છે અને વિષય દ્રષ્ટા છે. દ્રશ્ય અનેક છે, પરિવર્તનશીલ પામે છે અને દ્રશ્યો બધા જળ હોય છે, પણ દ્રષ્ટા જે છે એ એક જ છે, પરિવર્તન પામતો નથી અને તે ચેતન છે. દ્રષ્ટા તો એ કોણ છે? ચેતન એક જ છે, તે પોતે હું છું. શબ્દોમાં આવે એમ નહીં, તો એ અંતઃકરણના કારણે, મશીનના કારણે આવે છે. અજ્ઞાન નથી તો પછી જ્ઞાન અંદર ઊભું રહે છે, તો એ મોટો નફો છે. અજ્ઞાન નથી તો પછી અજ્ઞાન ગયું તો જ્ઞાન ક્યાં રહ્યું? અજ્ઞાનના કારણે તો જ્ઞાન ને અજ્ઞાન નહીં રહેતું હતું. એટલે ભગવાન સારી રીતે નાહી તૈયાર થઈને સારા કપડાં પહેરી અને આ દુનિયામાં મોજ કરીએ, બીજું કઈ કરવાનું નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય.